સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતા ઇસમને પકડી પાડતી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન. પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા શહેર વિસ્તારમાં બનતા વણશોધાયેલા ગુનાઓ પર અંકુશ લાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમીને આધારે બોમ્બે માર્કેટ વરાછા ખાતે જાહેરમાં રોડ પરથી આરોપી નામે હેમાંશુ કુમાર રમેશભાઈ રાય ઉંમર 25 ધંધો બેકાર રહેવાસી ઘર નંબર 74 વિભાગ 2 રાધે રેસિડેન્સી મુલાડ ગામ ઓલપાડ જિલ્લો સુરત મૂળ વતન ઇનાય રિવિલગંજ બિહારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા પોતાને નાનપણથી આર્મીના ઓફિસર બનવાનું સપનું હોય, લોકોમાં રોફ જમાવવા ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સનું બોગસ સર્ટી બનાવી સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ, યુનિફોર્મ, આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીની અર્ટિગા ગાડીમાં લગાડી જે નંબર પ્લેટનો ઉપયોગ આગળના ભાગે લાલ કલરની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલની પ્લેટ લગાડી છેલ્લા 9 માસથી સુરતના કિંગ ખાતે રહી સુરત શહેર વિસ્તારમાં પોતાની પાસે રહેલ એર ગન, બોગસ બનાવેલ આઈ કાર્ડ, યુનિફોર્મ, આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગ થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીને આર્ટિગા ગાડીમાં લગાડી જે તમામ વસ્તુનો ઉપયોગ કરી પોતાને સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી સરકારી કામો કરાવડાવી આપવાના બહાને અલગ અલગ લોકો પાસેથી છેતરપિંડી કરી હોય, જેમાં માર્ચ 2023 દરમિયાન સુરતના કામરેજ ખાતે રહેતા કાર્તિક રાવલને સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી દિલ્હી એરપોર્ટમાં સારી નોકરી અપાવવાના બહાને 1,15,000 પડાવી લીધા. જૂન 2024 દરમિયાન કામરેજ ખાતે અંબિકા ટ્રાવેલ્સ નામથી ટ્રાવેલ્સનો ધંધો કરતા જમાલભાઈ હકુભાઈ કુરેશીને સિનિયર સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી તેની પાસેથી સ્લીપર બસ GJ5BT 5004 અંબિકા ટ્રાવેલ્સ ભાડેથી લઈ બાદમાં ભાડા અને ટેક્સના રૂપિયા 6,25,000 ન ચૂકવી તેની સાથે છેતરપિંડી કરી. અંબિકા ટ્રાવેલ્સ ભાડેથી લીધી હોય ડીઝલ ભરાવવા માટે કિમ્સ લાયદા ગામ ખાતે આવેલ મનીષા પેટ્રોલ પંપના માલિકને સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી રેડ કરવાની ધમકી આપી પેટ્રોલ પંપમાંથી ઉધારની લક્ઝરી ગાડીમાં ડીઝલ 3,50,000નું ભરાવી લઈ પૈસા નહીં ચૂકવી આપી સુરત દિલ્હી ગેટ ખાતે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા સોહેલ મામદાનીને સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી DGFT લાયસન્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કઢાવી આપવાના નામે 2,70,000 પડાવી લીધા. સુરત સગ્રામપુરા ખાતે રહેતા ફૈઝલ શેખ અને આમીન શેખને પોતે સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી દિલ્હીમાં એરપોર્ટમાં સારી જોબ અપાવવાના બહાને ફૈઝલ શેખ પાસેથી રૂપિયા 37,000, આમીન શેખ પાસેથી 90,000 પડાવી લીધા. ગોવા ખાતે રહેતા વિનિકેશભાઈ અને તેની પત્નીને ગોવા એરપોર્ટ પર સારી નોકરી અપાવવાના બહાને રૂપિયા 25,000 પડાવી લીધા હોવાની પણ કબૂલાત કરતા આરોપીને પકડી પાડેલ છે. આમ ભારત સરકારના અલગ અલગ હોદ્દાઓનો સ્વાંગ રચી લોકોને નોકરી આપવા તેમજ ખોટી રેડ કરવાની ધમકીઓ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા નકલી ઓફિસરની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી માટે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરી છે.